શ્રી સહજાનંદ ગુરુકુલ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. આજે આપણે ધોરણ 12 વિષય ઇંગ્લિશ એમની અંદર હેવન ઓફ ફ્રીડમ, સ્વતંત્રતાનું સ્વર્ગ. હેવન એટલે સ્વર્ગ અને ફ્રીડમ એટલે સ્વતંત્રતા. સ્વતંત્રતાનું સ્વર્ગ આવી એક પોયમ છે જેનો અભ્યાસ કરવાના છીએ. આ જે પોયમ છે સ્વતંત્રતાનું સ્વર્ગ, એની અંદર રવિન્દ્રનાથ ટાગોર જે છે એક સ્વપ્ન ભારત સેવે છે. મતલબ કે એક એવું પોતે વિચારે છે કે આ જે દુનિયા છે એમના કોઈ ખંડ ન હોય, આ જે આખું વર્લ્ડ છે એમના કોઈ ભાગ ન હોય, અને જે લોકો કંઈક બોલે છે એ બોલે જે છે એનો શબ્દ છે એ શબ્દ સત્યતામાંથી નીકળતો હોય. કોઈ જ પ્રકારના દ્વેષ ન હોય, કોઈ જ પ્રકારનો સીમા ન હોય, અને બધાના જે મસ્તક છે એ મસ્તક હંમેશા ઊંચા રહેતા હોય. આવા ભાવાર્થ પ્રગટ કરતી આ પોયમ હેવન ઓફ ફ્રીડમ એમનો આપણે અભ્યાસ કરવાના છીએ. સૌથી પહેલા આપણે પોયમને વાંચી લઈશું. Where the mind is without fear and head is held high, where knowledge is free, where the world has not been broken up into fragments by narrow domestic walls, where words come out from the depth of truth, where tireless striving stretch its arm toward perfection, where the clear stream of reason has not lost its way into dreary desert sand of dead habit, where the mind is led forward by day into overwhelming thought and action. Into that heaven of freedom, my Father, let my country awake. સ્વતંત્રતાનું ભારત કઈ રીતે? પેલા તો હેવન, હેવન એટલે શું થશે? તો સ્વર્ગ. અને ફ્રીડમ એટલે સ્વતંત્રતા. વેર જ્યાં કને ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર, આપણું જે મગજ છે, માઇન્ડ છે એ વિધાઉટ ફિયર, ફિયર એટલે ડર. આપણું જે માઇન્ડ છે, આપણું જે મગજ છે એ એકદમ ડર વગરનું હોય, એમની અંદર કોઈ જ બીક ન હોય. એન્ડ હેડ ઇઝ હેલ્ડ હાઈ, અમને જે આપણું મસ્તક છે એ હેલ્ડ હાઈ, એકદમ ગૌરવભર્યું આમ ઊંચું હોય. એટલે જ્યાં મગજ છે, જ્યાં માઇન્ડ છે એ માઇન્ડ ડર વગરનું હોય, અને આપણું જે મસ્તક છે એ ગૌરવથી ઊંચું હોય. એટલે આપણે ક્યારે પણ કોઈ ખરાબ કામથી નીચું જોવું ન પડે. વેર નોલેજ ઇઝ ફ્રી, અને નોલેજ એટલે જ્ઞાન, અને જ્યાં જ્ઞાન છે એ મુક્ત રીતે મળતું હોય. નોલેજ એટલે જ્ઞાન. આપણે જ્ઞાન પ્રાપ્તિ કરવા માટે મુક્ત હોઈએ, ગમે એ રીતે આપણે ગમે એ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આપણે કરી શકીએ. Where the world has not been broken up into fragments, જ્યાં કને જે વર્લ્ડ છે, આખી જે દુનિયા છે એ દુનિયા નોટ બીન બ્રોકન અપ, બ્રોકન એટલે ટુકડા, ઇન્ટુ ફ્રેગમેન્ટ, ફ્રેગમેન્ટ એટલે ટુકડા, અને બ્રોકન એટલે વહેંચાયેલું. આખું જે વર્લ્ડ છે એ કોઈ પણ ટુકડાથી વહેંચાયેલું ન હોય. આખી જે દુનિયા છે એના દુનિયાના કોઈ ભાગ હોય નહીં. બાય નેરો ડોમેસ્ટિક વેલ, કઈ રીતે ભાગ ન હોય? તો એક આપણા સંકુચિત માનસિક વડે એમના ભાગ ન હોય. દુનિયા છે, દુનિયાના તો આપણે જાણીએ છીએ અત્યારે પણ કે અલગ અલગ આપણે દુનિયાના દેશો છે, ખંડ છે, પણ અહીંયા કેવી વાત કરેલી છે કે વેર ધ વર્લ્ડ હેઝ નોટ બીન બ્રોકન અપ ઇન્ટુ ફ્રેગમેન્ટ, કે દુનિયા જે છે એ દુનિયાના ટુકડામાં વહેંચાયેલી ન હોય. શેનાથી ટુકડામાં વહેંચાયેલી ન હોય? તો બાય નેરો ડોમેસ્ટિક વોલ્સ, કે સંકુચિત એકદમ ટૂંકી આપણી જો માનસિક પ્રદેશતા હોય, ટૂંકી જો બુદ્ધિ હોય, એમનાથી આ જે દુનિયા છે એ વહેંચાયેલી ન હોય.
where words come out from the deep of truth. જ્યાં શબ્દ કમ આઉટ બારે આવે છે, કઈ રીતે બારે આવે છે? તો ડીપ ઓફ ટ્રુથ, સત્યના ઊંડાણમાંથી જે શબ્દો છે એ શબ્દો બારે આવતા હોય. where tireless striving stretch its arm toward perfection. અને જ્યાં કને ટાયરલેસ એટલે સતત પરિશ્રમથી આપણો જે હાથ છે એ હાથ છે એ પરફેક્શન એટલે કે પૂરેપૂરું નિપુણતાથી આપણા હાથ છે એ ફેલાયેલા હોય. where the clear stream of reason has not lost its way. જ્યાં કને ઝરણા છે એ ઝરણાઓ પણ કેવા ઝરણા? તો ઓફ રીઝન એટલે તર્કના જે ઝરણાઓ છે હેઝ નોટ લોસ્ટ ઇટ્સ વે, એ પોતાનો રસ્તો છે એ ક્યારે પણ ભૂલી જવા ન જોઈએ. ક્યાં કને? તો ઇનટુ ડેરી ડેઝર્ટ સેન્ડ ઓફ ડેટ હેબિટ. ક્યાં એના રસ્તા ભૂલી ન જવા જોઈએ? તો ડેરી ડેઝર્ટ એટલે કે ઉદાસ રણ. ઉદાસ રણની અંદર લેડ ઇન્ટુઝ, તો એની અંદર જે છે એ આગળ દોરી જતા હોવા જોઈએ નહીં. વેર ધ માઇન્ડ ઇઝ લેડ ફોરવર્ડ બાય ધી, જ્યાં આપણું માઇન્ડ છે એ માઇન્ડ હંમેશા આગળ વધતું હોવું જોઈએ ઇન્ટુ હેવન ઓફ ફ્રીડમ. ક્યાં માઇન્ડ આપણું આગળ વધતું હોવું જોઈએ? તો હેવન ઓફ ફ્રીડમ, સ્વતંત્રતાનું જે સ્વર્ગ છે એમની અંદર આપણું મગજ છે એ જવું જોઈએ. માય ફાધર લેટ માય કન્ટ્રી અવોર્ડ, એ મારા પિતા એટલે અહીંયા ભગવાનને સંબોધીને કહે છે મારી જે કન્ટ્રી છે, મારું જે દેશ છે એને તું સવાર કર, એને તું જાગૃત કર. ફરીથી એક વખત કરી લઈએ તો વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર એન્ડ હેડ ઇઝ હેલ્ડ હાઈ. જ્યાં મગજ છે આપણું, જ્યાં મન છે એ ડર વગરનું હોય એન્ડ ધ હેડ ઇઝ હેલ્ડ હાઈ, અને આપણું જે મસ્તક છે એ ગૌરવ ભરેલું એકદમ ઊંચું હોય. વેર નોલેજ ઇઝ ફ્રી, અને જ્યાં કને જ્ઞાન છે એ આપણે મુક્ત રીતે પ્રાપ્ત કરી શકતા હોવા જોઈએ. વેર ધ વર્લ્ડ હેઝ નોટ બીન બ્રોકન અપ ઇન્ટુ ફ્રેગમેન્ટ, દુનિયા છે એ દુનિયાના ટુકડામાં વિભાજિત ન હોવા જોઈએ બાય નેરો ડોમેસ્ટિક વેલ. શેના વડે ટુકડા ન હોવા જોઈએ? તો આપણી જે સંકુચિત માનસિકતા છે એ માનસિકતાની પ્રદેશોની સરહદો વડે આ દુનિયાના ટુકડા હોવા જોઈએ નહીં. વેર વર્ડ્સ કમ આઉટ ફ્રોમ ધ ડીપ ઓફ ટ્રુથ, જ્યાં કને શબ્દો છે એ શબ્દ સત્યતામાં જબોડીને બારે નીકળતા હોવા જોઈએ. વેર ટાયરલેસ સ્ટ્રાઇવિંગ સ્ટ્રેચ ઇટ્સ આર્મ ટુવર્ડ પરફેક્શન, જ્યાં કને સતત મહેનત, સતત પરિશ્રમ જે છે એ હાથ લંબાવે છે, પણ કઈ રીતે? તો પરફેક્શનથી એટલે કે એકદમ નિપુણતાથી. જ્યાં લોકો કામ કરે છે એ કામ એકદમ પરફેક્ટ હોય છે, એકદમ નિપુણતા હોય છે. વેર ધ ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન હેઝ નોટ લોસ્ટ ઇટ્સ વે, જ્યાં કને ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન તર્કનું જે ઝરણું છે એ તર્કનું ઝરણું પોતાનો રસ્તો ભૂલતું ન હોવું જોઈએ, અને એ રસ્તો પોતાનો ન ભૂલી જાય. ક્યાં કને? તો ઇન્ટુ ડેરી ડેઝર્ટ સેન્ડ ઓફ ડેટ હેબિટ, કે જે ઉદાસ રણ છે એ જો રણમાં ઝરણું જતું રહેશે તો જે રીતે ઝરણું છે એ રણમાં જાય તો પાણી સાવ સુકાઈ જાય છે, એ રીતે આપણું જે તર્કનું ઝરણું છે એ આવું ઉદાસ થઈ જશે તો એ બધું ખરાબ કામ થઈ જશે. વેર ધ માઇન્ડ ઇઝ લેડ ફોરવર્ડ બાય ધી, જ્યાં આપણું મગજ છે એ હંમેશા આગળ દોરવું જોઈએ ઇન્ટુ એવર વાઇડિંગ થોટ એન્ડ એક્શન, કે ત્યાં સતત વિચાર અને આપણે વાઇડિંગ એટલે ઉમદા બનવું જોઈએ એક વિચાર અને કાર્ય કરીને. થોટ એન્ડ એક્શન, આપણે અલગ અલગ વિચાર અને અલગ અલગ કાર્ય કરીને આપણું માઇન્ડ છે એ હંમેશા કેવું રાખવું જોઈએ? તો વિશાળ અને ઉમદા રાખવું જોઈએ. into that heaven of freedom my father let my country away. આ જે હેવન ઓફ ફ્રીડમ છે, સ્વતંત્રતાનું જે સ્વર્ગ છે એમની અંદર માય ફાધર, હે ભગવાન, લેટ માય કન્ટ્રી અવેક, હંમેશા મારી જે કન્ટ્રી છે એને તું જાગતી રાખજે. અહીંયા જે રવિન્દ્રનાથ ટાગોર છે એ પોતાના વિચારો એક સ્વપ્ન સેવ્યું છે સ્વર્ગ
અને કેવો સ્વર્ગ? તો સ્વતંત્રતાનું સ્વર્ગ કેવું હોય એની અહીંયા સ્વપ્નાની વાત કરેલી છે. સો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ. નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું. જય શ્રી સ્વામિનારાયણ.